યોગેશ પટેલ, દૂધસાગર ડેરી વાઇસ ચેરમેન. આજે મારી બોર્ડ બેઠક હતી. બોર્ડ બેઠકની અંદર અમુક પ્રશ્નોત્તરી હતી. મારી જોડે અમુક મુદ્દાઓ હતા. ચેરમેનશ્રીને અને એમડીશ્રીને મારા પૂછવાના હતા. એટલે મેં પૂછતો હતો. એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો. 1790 કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેંકોનું છે જ. એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું. એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા. અને અગાઉ પણ 6 મહિના પહેલા પણ એમને ધમકી મને આલી હતી. એમના માણસો વારંવાર ધમકી આલે છે. અને અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા. દિલીપ ચૌધરીએ બેને મારા ઉપર હુમલો કર્યો. મારી ચેન પણ તોડી નાખી, મારા ચશ્મા પણ તોડી નાખ્યા. અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે. ભારતીય જનતા પાર્ટી માટે હું બનેલો છું અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું. એટલે મેં અગાઉ એમના જોડે ઝપાઝપી ના કરીને કે હું પણ કરી શકતો હતો. પણ હું પણ એક પાટીદાર દીકરો છું. હું પણ મારી શકતો હતો. પણ પાર્ટીના કારણે પાર્ટીની ઇમેજ ખરાબ ના થાય એના માટે હું કંઈ પણ કરી ના શક્યો. અને મેં FIR કરવા માટે B ડિવિઝનમાં પણ અરજી કરી દીધી.